શનિવારે રાજ્યકક્ષાના વનમંત્રી પ્રવીણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સાથે પ્રતિનિધિમંડળ સાગબારા ખેડૂતો સાથે કરશે ચર્ચા। નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી જંગલ જમીનના હક અને ખેડાણ મુદ્દે આદિવાસી સમુદાય દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા। આદિવાસીઓના ઉગ્ર આંદોલનનો વહેલી તકે સુખદ ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસ શરૂ કરી દીધા। આજ શ્રેણીમાં આવતા શનિવારે રાજ્ય સરકારના 2 થી 3 કેબિનેટ મંત્રીઓની એક ઉચ્ચ સ્તરીય ટીમ સાગબારાની મુલાકાતે જશે। સાગબારા જંગલ જમીન વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો। શનિવારે 2 મંત્રીઓ સાગબારા આવશે। સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે। ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ અને સાગબારામાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા સહિતના મુદ્દા પર બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી। બેઠક બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હવે 2 મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી તેમની રજૂઆત સાંભળશે। સાગબારા અને ઉમરપાડાના ખેડૂતો વિવિધ પ્રશ્નોને લઈ ગાંધીનગરના મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। ખાસ કરી ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણના મુદ્દા, સાગબારામાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા ધરણા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। લાંબા સમયથી પેન્ડિંગ દાવાઓનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો। બેઠક બાદ સરકારે નિર્ણય લીધો છે કે 2 મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે। રક્ષાબંધન બાદ આ બંને મંત્રીઓ સાગબારા પહોંચશે, ખેડૂતોની રજૂઆત ખાસ સાંભળશે। ખાસ વાત એ છે કે જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય લેવામાં આવશે। સાગબારા સહિતના વિસ્તારોમાં પેન્ડિંગ રહેલા અંદાજે 80,000 દાવાઓ અંગે પણ મંત્રીઓ ખેડૂતો સાથે ચર્ચા કરશે। આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહ્યા હતા। બંને મંત્રીઓ સાગબારા જઈ સમગ્ર મામલે ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે। સરકારના નિર્ણયથી લાંબા સમયથી જમીનના દાવાઓને લઈ ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વની શરૂઆત થઈ શકે છે। જોકે ખેડૂતોની મુખ્ય માંગણી અને સરકાર સાથેની ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તેના પર સૌની નજર રહેશે। સાગબારા પહોંચનારા બંને મંત્રીઓ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી તેમના દાવાને રજૂઆત સાંભળશે। પુરાવાના આધારે જમીનના દાવા અંગે નિર્ણય લેવાની સરકારની જાહેરાત બાદ હવે રક્ષાબંધન પછી યોજાનારી બેઠક પર ખેડૂતોની નજર છે। જો આજે સાગબારા તાલુકા અને 12 જેટલા ગામના લોકો જંગલની જમીન છેલ્લા 20 વર્ષથી ખેડે છે અને 2 વર્ષથી ઉમરપાડા તાલુકાના ખેડૂતો સાથે ઘર્ષણમાં આવવાથી સામાજિક પ્રોબ્લેમ ઊભો થવાથી ખેડાણ બંધ કરાવ્યું છે। એ પ્રશ્નની ચર્ચા થઈ અને ત્યાં લીલાબેન સહિત ખેડૂતો બધા ધરણા પર બેઠા છે। આજે 15-16 દિવસ થાય છે। એ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને સાથે સાથે ગુજરાતની અંદર પેન્ડિંગ દાવા છે એ પણ ખૂબ મોટી સંખ્યામાં છે। 70-80 હજારની સંખ્યામાં છે। એ જે પેન્ડિંગ દાવા એ પણ જેટલા પણ ખેડૂતો જે આપવા પાત્ર થાય છે, જંગલની જમીન ખેડે છે, એનો પણ તાત્કાલિક નિકાલ કરવો, એ રીતના આજની મિટિંગમાં ચર્ચા થઈ। અને બીજા તો જાતિ અંગેના પ્રમાણપત્ર માટે પણ ચર્ચા થઈ। એટલે એના કારણે મિટિંગ લાંબી ચાલી। આ મિટિંગની અંદર નાયબ મુખ્યમંત્રી હરભાઈ સંઘવી પણ હતા, નરેશભાઈ પટેલ આદિજાતિ મંત્રી હતા, અર્જુનભાઈ મોઢવાડિયા કેબિનેટ મંત્રી વન મંત્રી, જયરામભાઈ ગામિત, પીસી બરંડા સાહેબ અને ગણપતભાઈ વસાવા અને વન વિભાગના આ બધા અધિકારીઓ હતા। હવે શું છે, વન વિભાગના અધિકારીઓ તો શું છે, પેલા ફોરેસ્ટના કાયદાની જે વાત કરે, પરંતુ સરકારનો જે નિયમ છે કે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય તો એ પુરાવાના આધારે એ ખેડૂતોને જંગલની જમીને આપી છે। જે પાછલા વર્ષમાં જેમ આપી છે એ હમણાં પણ આપી દેવી જોઈએ રીતના નિર્ણય એ લેવાયો અને એના માટે થોડો સમય લાગશે। કમસે કમ 3-4 મહિના તો એ નીકળી જશે। તો સાગબારાના જે ખેડૂતો ધરણા પર બેઠા છે એમનો પ્રોબ્લેમ પણ આની સાથે જોડાઈ જશે કે જેટલા સાગબારાના જે 11-12 ગામના લોકો ખેતી કરે છે, 1100-1200-1300 જેટલા ખેડૂતો, તો એ એમની પાસે પણ જેમની પાસે જેટલા પુરાવા છે એ બધા જ ખેડૂતોને પુરાવાના આધારે જંગલની જમીન આપવામાં આવશે। જેમ સવારે મિટિંગ જે થઈ, નરેશભાઈ પટેલે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ચર્ચા હમણાં પણ વાત થઈ। તો આના માટે સ્થાનિક લોકો સાથે જે ધરણા પર બેઠા છે એ સાગબારા તાલુકાના લોકો બીજા અન્ય આગેવાનો સાથે ચર્ચા કરવા માટે અહીંયાથી ટીમ મોકલશે
રાજ્ય સરકારમાંથી સ્થાનિક મંત્રી પ્રભારી મંત્રી યુસુફભાઈ પટેલ હશે, જે વન મંત્રી જે પણ કોઈક આવશે, પ્રવીણભાઈ માળી આવે કે બીજા જોઈ પણ એ ત્યાં સ્થાનિક લોકો સાથે ચર્ચા કરશે, વન વિભાગના અધિકારીઓ હશે અને જેટલા જે આજની મિટિંગમાં જે ચર્ચાયા કે કેવા લોકોને જંગલની જમીન મળી શકે એ અધિકારીઓ સાથે ચર્ચા થઈ. એ ત્યાંના લોકો સાથે ડિસ્કસ કરશે કે ભાઈ આટલા પ્રકારના પુરાવા હશે એમને અમે જંગલની જમીન અમે આપીશું. જેમ પાછલા વર્ષમાં જે જંગલની જમીન ખેડતા હતા એમને આપી છે ના પેન્ડિંગ દાવા જે છે પેન્ડિંગ દવા વાળાને પણ આપવાના જે એ બધો એ નિયમ બધો શાકબારાને પણ લાગુ પડે આજે સ્પષ્ટ વાત થઈ. પણ એક દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.